નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત ડૉક્ટર ચતુર. ખાસ વાત કરીએ તો આપણે મોરબીથી વાત કરીએ છીએ અને મોરબીમાં મચ્છો નદીનો ઇતિહાસ જોઈએ ને તો એની લંબાઈ છે 141 કિલોમીટર. સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાણી આવે છે. મોરબી અને રાજકોટ જિલ્લાના પણ પાણી અહીંયા આવે છે. વાત કરીએ જસદણની. જસદણ જે અત્યારે રાજકોટ જિલ્લામાં આવેલું છે, આ જસદણથી શરૂઆત થયેલી નદી અને વાંકાનેર ત્યારબાદ મોરબી ત્યારબાદ માળિયા અને માળિયાથી કચ્છના નાના રણમાં 141 કિલોમીટરની આ નદીની લંબાઈ છે. અને આ 141 કિલોમીટર લંબાઈમાં અનેક ચડાવ ઉતારો આવ્યા છે. ત્યારે મા મચ્છોને નદીને મા તરીકે પણ પૂજે છે. અને નદીમાં કયા પ્રકારના પ્રલયો આવ્યા, શું પરિસ્થિતિ હતી, આજે મચ્છ નદીમાં કઈ પ્રકારના વહેણ છે, પહેલા કયા હતા, મચ્છો નદીમાં નાના મોટા જે કંઈ પ્રવાહો હોય એ બદલાયા છે, એની બધી જ વાત કરવી છે. પરંતુ આપણી સાથે જોડાય છે અહીંના જ વિદ્વાન પ્રોફેસર, જેઓ હાલમાં નિવૃત્ત છે, અને એમની પાસેથી જ આપણે એમનો પરિચય મેળવ્યો. સાહેબ, સૌથી પહેલા તો દર્શક મિત્રોને તમારો પરિચય આપશો. મારું નામ મયુરદાન ગોવાભાઈ મારુતિ, બાયકાસ્ટ ગઢવી. હું અહીંની શ્રીમતી જીજે શેઠ કોમર્સ કોલેજમાં ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર અને એનસીસીમાં એનસીસી ઓફિસર તરીકે મેં સેવા આપી હતી અને 2001માં હું રિટાયર થયો છું. સાહેબ, નાનપણથી જ તમારો ધરોબો મોરબી સાથે રહ્યો છે. મચ્છુ નદીના કિનારે આજુબાજુમાં તમારું પૂરું જીવનકાળના આજે વિતાવી ચૂક્યા છો, ત્યારે તમે મચ્છો નદીને કઈ રીતે જોવો છો? ખાસ કરીને મચ્છો નદી તમે નાનપણથી લઈ અને અત્યાર સુધીના કયા કયા ચડાવ ઉતારો જોયા છે? 52-53માં મારા મોટાભાઈની સર્વિસ ઓખા થઈ, એટલે એસેમ્બલીમાં એ સર્વિસ કરતા. ત્યારે ગુડ્સના વેગન ત્યાં બનતા, એટલે ત્યારે હું 1 વર્ષ ત્યાં રહ્યો. અને ત્યાર પછી ચોથા ધોરણમાં અમે ત્યાંથી એની ટ્રાન્સફર વાંકાનેર થઈ, એટલે લોકો શેડની અંદર રેલવેમાં એ નોકરી કરતા હતા. અને હું ત્યારે એજ્યુકેશન માટે મને ચોથા ધોરણમાં વાંકાનેર મને ત્યાં રાખવામાં આવ્યો અને હું ત્યાં એજ્યુકેશન લઈ 11મા ધોરણ સુધી મેં વાંકાનેર મારું એજ્યુકેશન પૂરું કર્યું. અને એ દરમિયાન હું ત્યાંના ડુંગરમાં અને ત્યાંનો પેલેસ છે એ પેલેસ અને મચ્છુ નદીમાં રખડતો, અને સંઘમાં હું બહુ સક્રિય હતો. અને આરએસએસના અમારા જે સાંજની શાખા હોય એ શાખામાં દરરોજ જતો. અને ચોમાસામાં આ નદીની અંદર પૂર આવતું ત્યારે એક કાંઠેથી હું બીજે કાંઠે નીકળતો ને ત્યાંથી પાછો જે જગ્યાએથી પડ્યો હું એ જગ્યા ઉપર હું પહોંચી જતો. એટલે આ રીતે મારું એજ્યુકેશન ત્યાં પૂરું થયું. અને ત્યાર પછી મેં મારું બીજું એજ્યુકેશન છે એ જામનગર કર્યું. એટલે ગ્રેજ્યુએશન મેં ત્યાં ડીકેવી કોલેજ જામનગર કર્યું. અને મને સ્પોર્ટ્સનો એટલો બધો શોખ હતો. હોકીની અંદર હું સારામાં સારો પ્લેયર હતો, બાસ્કેટબોલ, ક્રિકેટ, ખોખો આ બધાની અંદર. ને સ્વિમિંગમાં મને કેપ્ટનશીપ ત્યાં ડીકેવી કોલેજમાં આપવામાં આવી હતી. અને એથ્લેટિકની અંદર હું 4 વર્ષ પ્રી એફવાય, એસવાય ને ટીવાય એ 4 વર્ષ હું એ ચેમ્પિયન રહેલો. અને એ રીતે મેં ગ્રેજ્યુએશન ત્યાં પૂરું કર્યું. તે દરમિયાન હું ત્યાં કલેક્ટર ઓફિસમાં 4 વર્ષ નોકરી કરી, પણ મને લાગ્યું કે આ નોકરી આપણા માટે હિતકારી નથી. એટલે મેં ગ્રેજ્યુએશન થઈ રાજીનામું દઈ અને ડીપીએડ કરવા હું રાજપીપળા વયો ગયો. રાજપીપળા મેં ડીપીએડ કર્યું અને ત્યાર પછી સીધો હું અહીંયા 26 જૂન 1968માં અહીંયા શ્રીમતી જીજે શેઠ કોમર્સ કોલેજ MM સાયન્સ કોલેજમાં મને ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર તરીકેની નોકરી મળી. અને ત્યાર પછી હું અહીંયા આવ્યો. અને અહીંયા અમારી એક સંસ્થા છે એ મોતીલાલ નહેરુ વ્યાયામશાળા, એમના પ્રમુખ તરીકે અનિરુદ્ધસિંહ જાડેજા હતા, બીજા એક ભવાનસિંહ ઝાલા હતા, જયસિંહ વેદ, આ બધા અમે બધા મોટા બધાય કે નાના ને વ્યાયામશાળામાં ખૂબ કસરત અને આપતા. અને ત્યારે અમે પોલોની રમત આ મચ્છો નદીમાં કરતા. મચ્છો નદીનો જે ભાગ છે અત્યારે એ જ્યાં ઝુલતો પુલ આવ્યો છે, ઝુલતા પુલથી આગળના ભાગમાં રામ કાંઠા ઉપર છે, ત્યાંથી અમે પોલોની અહીંયા રેસ કરતા અને નદીની અંદર પોલો પણ શીખતા. અને એ ઉપરાંત બીજી બધી એથ્લેટિક્સ અને વોલીબોલની ટુર્નામેન્ટ ઘણી બધી મેં આ કરી. અને મચ્છો નદીમાં મેં ત્યાંથી
અહીંથી આવેલું જડેશ્વર કરીને એક મહાદેવનું મંદિર છે, એ વાંકાનેરથી અને મોરબીથી વચ્ચે 22 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં હું દર વર્ષે અહીંથી મારા કોલેજના વિદ્યાર્થીઓને, એનસીસીના વિદ્યાર્થીઓને સાયકલ ઉપર ત્યાં લઈ જતો. અને એ ટેકરી છે, અદ્ભુત ટેકરી છે, નેચર છે, કુદરત છે. કુદરતના ખોળે અમે આ વિદ્યાર્થીઓને લઈ જતા અને સવારથી સાંજ સુધી ટ્રેકિંગ કરતા. આમ તો મચ્છો નદીમાં અનેક રીતે વાત કરવામાં આવે તો મચ્છો નદીના કાંઠે અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. સાથે જ મચ્છો નદી, મેં કહ્યું એમ કે અનેક વાર પ્રલયકારક હોનારત પણ આવ્યા છે. ત્યારે સાહેબ પાસેથી આપણે માહિતી મેળવશું કે સાહેબ, જ્યારે હોનારત આવ્યું મચ્છોમાં, અને આ મોરબી આખું તમે જોયું છે, આના ઉપર ઘણું બધું લખાયેલું છે, ફિલ્મો પણ બની છે, ત્યારે તમે જ્યારે નજરે જોયું ત્યારે કેવા દ્રશ્યો હતા અને શું પરિસ્થિતિ હતી અને તમારી કેટલી ઉંમર હતી ત્યારે? મચ્છો નદીમાં જ્યારે હોનારત આવી ત્યારે આ નદીની અંદર ચોટીલા વિસ્તારથી આ નદી શરૂઆત થાય જસદણથી, પણ એ વાંકાનેર અને વાંકાનેરથી આગળ એક ડેમ હતો, એ મચ્છુ 1 નંબરનો ડેમ, અને ત્યાંથી પાણી આવે 2 નંબરમાં. તો શુક્રવારનો સમય હતો અને એ સમયે વરસાદ ખૂબ હતો અને નદી મચ્છો 2 કાંઠે જતી હતી. ત્યારે વાંકાનેરમાં પણ એટલો વરસાદ હતો, ચોટીલામાં પણ એટલો વરસાદ હતો અને મોરબીમાં પણ એટલો વરસાદ હતો. એટલે આ બધો વરસાદના હિસાબે શુક્રવારથી જ નદી 2 કાંઠે જતી હતી. ત્યારે એવું બન્યું કે મોરબીમાં જે નદીનું સિટીનું પાણી હતું એ મચ્છો નદીની અંદર પાણી જતું નહોતું, અને એ પાણી સ્ટોપ થતું, બ્લોક થતું મોરબીની અંદર ઘૂસવા આવ્યું. અને મોરબીમાં જે નીચાણવાળો વિસ્તાર છે એ સૌથી નીચાણવાળો વિસ્તાર વજેપરની અંદર પાણી ઘૂસવા લાગ્યું. ત્યારે અમે શનિવારે સવારે આ બધાને વજેપરમાંથી બહાર કાઢી શિફ્ટ વીસી હાઈસ્કૂલ અને ગિબ્સન મિડલ સ્કૂલની અંદર ખટારા અને બસમાં ભરી અને માણસોને ત્યાં મોકલવા માટે અમારી નહેરુ વ્યાયામશાળાના સ્વયંસેવક અને પ્રમુખ શ્રી અનિલસિંહ જાડેજા, ભવાનસિંહ ઝાલા, જયસિંહ વેદ, હું, આવા બધા બીજા 8-10 સ્વયંસેવકો બધા કામે લાગી ગયા. અને સવારથી જ અમે આ બધાને શિફ્ટ કરી અને સેફ જગ્યાએ કે જે ઊંચી અને બિલ્ડિંગ હતી વીસી હાઈસ્કૂલની અને ગિબ્સન મિડલ સ્કૂલની, ત્યાં બધાને શિફ્ટ કરવા માંડ્યા. અને એ વખતે વજેપરની અંદર સવારે 11 વાગે પાણી પૂરું બંધ થઈ ગયું અને ત્યારે ત્યાં પાણીથી આખું વજેપર ડૂબવા લાગ્યું. અને ત્યાર પછી એ પાણી છે વાઘપરામાં આવ્યું, અને વાઘપરામાંથી પણ અમે બધાને કાઢવા આવ્યા. ત્યારે એ કહેતા કે 1958માં પણ અહીંયા પાણી આવ્યું હતું, પણ આ પાણી છે એ ખાલી ગોઠણ સુધી હતું, આથી વધારે પાણી નથી આવતું, તો અમારે જવું નથી. પછી પોલીસને બધાને બોલાવી રિક્વેસ્ટ કરી અને બધાની હાથે શિફ્ટ કરી અને અમે ગિબ્સન મિડલ સ્કૂલમાં બધાને પહોંચાડતા હતા. એ જ ટાઈમે બપોરે 2:45 વાગે પાણીનો ફ્લો વધ્યો. અને ત્યારે અમારી સાથે બધા રહેતા હતા કે હવે આપણે અહીંથી નીકળી જાય. એટલે મેં કીધું હું મારી સાયકલ અહીંયા ચોરાની એક ઊંચી જગ્યા હતી એમાં રાખી હતી, તો હું મારી સાયકલ લઈ લઉં. હું સાયકલ મારી લેવા ગયો, ત્યાં તો પાણી મારા માથોડા સુધી પહોંચી ગયું. સાયકલ લઈને બહાર આવ્યો તો સાયકલથી માંડ હું અહીંયાથી ખડપીટ અને અત્યારે સદભાવના હોસ્પિટલ છે એ જગ્યાએ હું નીકળ્યો. અને ત્યાંથી રોડ ઉપર આવ્યો, પણ રોડ ઉપર મારી સાથે એક સંયોજકમાં આવતો હતો, એ ડૂબતો હતો, તો એને ખટારાની અંદર મેં ચડાવી દીધો અને હું મારી સાયકલ ગોતવા રહ્યો, પણ મારી સાયકલ મને મળી નહીં. અને ત્યારથી મને પણ ફોર્સ થવા માંડ્યો, એટલે હું તરતો અહીંયાથી નગર દરવાજા સુધી નીકળ્યો. નગર દરવાજે જોયું કે પાણી એમને, હું નગર દરવાજે અંદર ક્યાંક જઈશ તો ક્યાંક ગટરમાં ક્યાંક અંદર ફસાઈ જઈશ, એટલે સીધો એમને નીકળી ગેસ્ટ હાઉસ રોડ ઉપર નીકળ્યો. ત્યાં ખાટકી પર 1 મિનિટ, આપણે નગર દરવાજા આગળ તમે નીકળ્યા એટલે શહેરનો મધ્યસ્થ ભાગ કહેવાય ને, અને ત્યાં કેવા દ્રશ્યો હતા એમ કે ભાઈ માણસો જ્યારે પણ એકદમ પાણીનો ફ્લો આવ્યો ત્યારે તમે કહ્યું કે તમે તરતા નીકળતા હતા, પરંતુ માણસો અને આખી પરિસ્થિતિ કેવી રીતે હતી એમ? ત્યારે ત્યાં જે બધા માણસો હતા એ સેફ જગ્યાએ જલ્દી, ત્યારે પાણી છે ગોઠણમાળા પાણી હતા, એથી થોડું વધતું હતું પાણી, એટલે ત્યારે એ લોકો ત્યાંથી સેફ જગ્યાએ કોઈક ઊંચી જગ્યાએ બધા જતા હતા. બહાર જવાની ક્યાંય જઈ શકે એવી
પરિસ્થિતિ જ નહોતી. ત્યારે હું તરતો એમને ગેસ્ટ હાઉસ રોકડાયો, ત્યાં પણ એ જ પરિસ્થિતિ. અને ખાટકીપરાના નાકે હું પહોંચ્યો ત્યારે ખાટકીપરામાં પાણી આવતું હતું, તો ત્યારે બધી મોમેડિયનની વસ્તી વધારે, એટલે એ બધાને ત્યાં એક હરિકુંજ કરીને છે એના ઉપર મેં આ બધાને ચડાવ્યા. અને ત્યારે હરિકુંજની સામે ગેસ્ટ હાઉસનો ખૂણો પૂરો થાય ત્યાં પાછળ એક નાનું ગ્રાઉન્ડ છે અને એમાં એક નળિયાવાળું મકાન હતું. એના ઉપર ચડીને હું બેસી ગયો, કારણ શું કે ત્યાર પછી તો નીચે ઉતરવાની કોઈ શક્યતા જ નહોતી. એટલું બધું પાણી ફોર્સથી જતું હતું કે હું ઉપર બેઠો જોયા કરતો હતો. અને ત્યારે લગભગ 3:45નો સમય થતો અને પાણી એટલું બધું ફોર્સથી જતું હતું કે એ ટેલિફોનનો થાંભલો તો અડધો ડૂબી ગયો હતો, એટલા આની અંદર પાણી જતી હતી. અને એની પાણી અંદાજે કેટલાક ફૂટ પાણી જતું હશે એવરેજ? જે આપણે મોરબીના ફ્લોમાં જોઈએ તો 10-15 ફૂટ એમ કેટલી હાઈટમાં પાણી જતું હતું? બરોબર, લગભગ 11 થી 12 ફૂટની હાઈટમાં પાણી સમુદ્ર પ્રવાહ જતો હતો. અને પાછળ જે આખું મણિ મંદિર છે એ બધું પાણીથી ભરેલું હતું. અને આ રોડ ઉપરથી જ પાણીનો ફોર્સ એટલો બધો હતો કે એમાં શક્યતાથી કોઈ બચી શકે નહીં. ત્યાં જ વખતે બે માણસો તરતા આવી અને ટેલિફોનના થાંભલા ઉપર ચડ્યા, ઉપર ચડી ગયા, થોડીક વાર રહ્યા એમને. ત્યાં ઉપરવાળાનો થોડોક પગ લેપટો એટલે નીચેવાળો એનાથી તરતથી છટકીને નીચે પડ્યો. ત્યાર પછી ઓલો પણ પડીને નીકળી ગયો. ક્યાં ગયા એ પછી એનો પત્તો ન રહ્યો. આમ તેમ મેં લગભગ 6-6:15 સુધી ત્યાં બેઠો રહ્યો અને જોયું. સાંજના 6:15 સુધી. અને તમારી હારે બીજા ટીમ મેમ્બરો હતા? એ તો બધા ક્યાં ગયા એ મને ખબર નથી. તમારી સાથેના પણ ટીમ મેમ્બરો ક્યાં ગયા? ક્યાં એ મને ખબર નથી. એ વહેલા નીકળી ગયા હતા અને હું મારી સાયકલ લેવા ગયો, એમાં હું ફસાઈ ગયો અને હું નીકળો. એ લોકો ત્યાંથી એ પછી એને વાત કરી કે એ ત્યાંથી ગામમાં કોકના ઘરે ત્યાં પહોંચી ગયા ને ત્યાં એને આખી રાત કાઢી. અને સાંજે એ રાતના લગભગ 8-8:30 મારા ઘરે પૂછવા આવ્યા કે મારું સાહેબ આવ્યા છે કે નહીં ઘરે. એટલે ઘરે કે ના, કોઈ એવું નથી. એટલે બધા રોવા માંડ્યા, ખૂબ રોયા કે હવે આ મળશે નહીં. પણ ભગવાનની દયા તો અમારા બધા કુટુંબના સભ્યો ત્યાંથી ઘરેથી નીકળી અને અશોકાલય બિલ્ડિંગ જે નદીના કાંઠા ઉપર જ છે, મોટું જબરજસ્ત બિલ્ડિંગ હતું. જો કે અત્યારે એને પાડીને ત્યાં બ્લોક બનાવ્યા છે. એટલે એમાં અમારા બાપુજી, મારા મિસિસ અને મારા 3 છોકરા એ બધા ત્યાં સેફ હતા. અને પાણી ઉતર્યા પછી એ લોકો ઘરે વયા ગયા હતા. નહીં સાહેબ, ત્યારની એક પરિસ્થિતિ જુઓ, તમારો પરિવાર તમને ગોતતો હતો, તમે જીવન મરણ વચ્ચેના ઝોલાના જે ખાઈ હતી જિંદગી. આમ તો જો કે પરિવાર તો એવું જ માને કે હવે સલામતી આવવું મુશ્કેલ છે. અને આ સમયની વચ્ચે જે માણસો પ્રવાહમાં જતા હતા, પશુઓ જતા હતા, વસ્તુઓ જતી હતી, એ દ્રશ્યો તમે 6 વાગ્યાના કેવા દ્રશ્યો શહેરના જોયા મોરબીના? ત્યાર વખતે તો હું ત્યાં નળિયા ઉપર એક મકાનમાં બેઠો હતો. ત્યાંથી તો કેટલી રેકડીયું, કેટલાય આખી કેબિનો અને કેટલાય ઘર વખરીના વસ્તુ તણાતી જતી હતી. એમાં ઢોર ઢાંખર પણ ઘણા હતા. ક્યાંક એ ખાટકીપરાની અંદર બધા ભરવાડ ને બાજુમાં રહીએ છે, એના જે ઢોર અને ઢાંખર હતા એ બધા ત્યાંથી તણાઈ ગયા. અને આગળથી પણ જે વજેપર ને વાઘપરામાંથી જે આગળનો ભાગ હતો ત્યાં પણ લીલાપર રોડ ઉપરથી ફસાઈને માણસો આવતા હતા. એની પણ પરિસ્થિતિ ક્યાંય કોઈ જાતું જ હતું, અંદર કાંઈ દેખાતું જ નહોતું. પશુના થોડા મોઢા દેખાય અને આ કેબિનોને તણાતી હોય, રેકડીને કેબિનું એ બધાય આમ તરતા જતા હોય. ઘર વખરી તણાતી જતી હોય અને માણસો પણ કેટલાય એની અંદર તણાતા હોય, પણ એ અંદર ડૂબી ગયા હોય. કોઈ માણસ તરી શકે એવી પરિસ્થિતિ હતી જ નહીં. કશું તરતા આવડતું હોય તો કોઈ ન નીકળી શકે એવી પરિસ્થિતિ. ગમે એટલું તરતા આવડતું હોય પણ એના ઉપર આ બધી વસ્તુ માથે પડે એટલે પાણીનો ફ્લો જબરજસ્ત પાણીનો ફ્લો હતો. આવો પાણીનો ફ્લો મેં કોઈ આવો વખતે જોયો નથી, એવો પાણીનો ફ્લો હતો. અને તમે સાહેબ એ કઈ રીતે જોવો છો? માની લો આ આખી ઘટના બનવાનું કારણ શું હોઈ શકે એમ તમારી રીતે? આખી ઘટનાનું પાણી ત્યારે તો આમ ખ્યાલ નહોતો આવ્યો, પણ પછી ખબર પડી કે આ ડેમ તૂટ્યો છે. અને પછી તો જે વાતો થતી હતી કે ડેમના દરવાજા ખુલી ન શક્યા,
એકેય દરવાજો આ લોકો એ ઓટોમેટિક દરવાજા હતા, સાઈઝ નો થયા, ઇલેક્ટ્રિસિટી બંધ હતી, હાથેથી ખોલવાનો પ્રયત્ન કર્યો, ન ખુલ્યા. ત્યારે બાજુમાં જોધપુર ગામ છે, જોધપુરના ઘણા બધા પટેલને એ લોકો ત્યાં આવ્યા ઉપર, અને એને પણ આની ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એ દરવાજા ખોલ્યા નહીં. મીનવાઇલ પાણીનો ફો વધ્યો, અને જે આપણે જોઈએ તો જમણી બાજુ, આ બાજુથી જોઈએ તો જમણી બાજુ, અને વાંકાનેર બાજુ જોઈએ તો ડાબી બાજુનો જે મચ્છો નદી ડેમ બન્યો છે એનો જે ભાગ હતો, એ ભાગ કાચો જે ભાગ હતો ત્યાંથી તૂટવા માંડ્યો, અને એ પાણી ત્યાંથી નીકળી ગયું અને સીધું ત્યાંથી લીલાપર ગામમાં આવ્યું, અને લીલાપર ગામનું તો નામ નિશાન મટી ગયું. એવી બધી પરિસ્થિતિમાં બધા માણસો નીકળી ગયા, ક્યાં શું છે કાંઈ, એવી ભયંકર પરિસ્થિતિ એ લીલાપર ગામની હતી. અને ત્યારે સાહેબ તમે ક્યાં હતા? આ જે તમે આખું વર્ણન આ તો મેં સાંભળેલી વસ્તુ છે. ત્યારે તો હું ગેસ્ટ હાઉસ રોડ ઉપર જે એક છતવાળું મકાન હતું નડિયાદ, એના ઉપર બેઠો હતો. હું આમને યાની આ વિચાર મંગ થઈ ગયો હતો કે શું કરવું, ક્યાં જવું, આમાંથી નીકળી નહીં શકાય એવી પરિસ્થિતિમાં એકલો હતો અને બેઠો રહ્યો હતો એમને ઉપર. અને આ રીતે જ મેં 6:30 વગાડ્યા. મીનવાઇલ એ ટાઈમે એક ખટારો જેમાંથી અમે શિફ્ટ કરેલા હતા, એ ખટારો ધીરે ધીરે આવતો આવતો બંધ પડી ગયો ખટારો, અને એ વીસીઆઈ સ્કૂલ પાસે ટેલિફોન એક્સચેન્જ છે ત્યાં ઊભો રહી ગયો. અને ત્યારે પાણી ગોઠણ અમાણું થયું, ત્યારે હું ઉતરીને એ ખટારા પાસે ગયો એ શેરીમાંથી, અને ત્યાંથી આ બધાને એક દોરડું ખટારામાં હતું એનાથી ત્યાં રૈયા બિલ્ડિંગ ઉપર બાંધ્યું, અને એક એક જણાને ઉપર ચડાવ્યા. એ 72 જણાને મેં ઉપર ચડાવ્યા. એક ડોસીમાં હતા, એક ગજ્જુભાઈ કરીને એક કોન્સ્ટેબલ હતો, એ અને એની માં બે હતા. ગજ્જુભાઈ તો ઉપર ચડી ગયો હતો, પણ માં ચડી એમ નહોતા, એ ખટારામાં હતા. પછી ગોઠણ અમારું પાણી રહ્યું ત્યારે સામે એક વાઇસ પ્રિન્સિપાલ એલી કોલેજના દવે સાહેબ, એનો બંગલો હતો. એના બંગલામાં અમે ગયા, અને 2 જણા એ બંગલામાં અમે આખી રાત રહ્યા. અને એના બંગલામાં કાદવ એટલો બધો હતો કે ક્યાંય બેસી શકાય એવી પરિસ્થિતિ નહોતી. ઊભા કાઢી પાણી નાખીને કાદવ સાફ કરતા હતા, એમને એમ કરી. અને એના સોફા હતા, એમાં એક કાદવ હતો, તો એમાં બેસીને અમે સવારના 6 વગાડ્યા. આ રીતે મેં સવારના 6 વાગ્યા પછી હું ત્યાંથી ધીરે ધીરે નીકળી અને મારા ઘરે એમને એમ સીધો પુલ ઉપરથી મારો રસ્તો છે એ નગર દરબાગઢ જતા રસ્તામાં વચ્ચે અશોકાલય આવે ત્યાં સુધી ધીરે ધીરે હાલીને હલાઈને એવી પરિસ્થિતિ. ત્યારે એક પગલું મૂકવું હોય તો મૂકી ન શકાય, એટલો કાદવ, ને કાદવમાં પગ ખૂચી જાય. અને ત્યારે પગમાં કાંઈ હતું નહીં, ને મારા પગમાં એટલા બધા કાચ લાગ્યા હતા તો હાલી શકાય ને એવી પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિમાં સાહેબ ત્યારે તમારી ઉંમર કેટલી હતી? આ જે બનાવ બન્યો તમે કહો છો, આ પરિસ્થિતિ તમે જોયું, ડેમ તૂટો, હોનારત થયું, પાણી આવ્યું, ત્યારે તમારી ઉંમર અંદાજિત કેટલી હશે? અંદાજિત મારી ઉંમર 51-52 વર્ષની હતી. 51 વર્ષની મારી ઉંમર હતી. અને ત્યારે તો શારીરિક રીતે હું સશક્ત હતો, પણ આ પરિસ્થિતિના હિસાબે કે કાંઈ કરી ગમે એટલું કરી તોય નકામું, આપણી કાંઈ આમાં કારી ફાવે એમ નથી, આમાં આપણે જવાનું જ છે. એમ કરતાં કરતાં પણ ઈશ્વરે અમને બચાવ્યા, મને ને મારા કુટુંબને બધાને બચાવ્યા. એ હું ઈશ્વરનો પાડ માનું છું. હું 6 વાગે નીકળી અને મારા ઘરે 7:30 પહોંચ્યો. ત્યાંથી મારું ઘર છે એ લગભગ 0.5 કિલોમીટર થાય ગિબ્સન થી ટેલિફોન એક્સચેન્જથી, વીસીઆઈ સ્કૂલથી. તો હું પહોંચતા 1.5 કલાક થઈ. અને ઘરે પહોંચ્યો તો ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા, અને બધી ઘરોખરી ડૂબી ગઈ હતી. પોણો ભાગ અમારો ઘરનો પાણીમાં આવી ગયો હતો. અને અમારા ઘરના છે એ અહીંયા ઉપર અશોકાલીના બિલ્ડિંગમાં આખી રાત કાઢી, અને સવારે ગયા તો સવારે એ બધો કાદવ કાઢતા હતા. મેં પણ પાણી જ્યાં, ત્યારે વરસાદ તો ચાલુ જ હતો, અને એ વરસાદના પાણી ઘરમાં નાખી અને કાદવ સાફ કર્યો. અંદર જે અનાજ બનાજ હતું એ બધું કાઢી અને મચ્છો નદીમાં બધું નાખી દીધું. કોઈ વસ્તુ ઘરમાં પલરા વગરની નહોતી, બધી વસ્તુ સાફ થઈ ગઈ હતી. એમને એમ અમે આખો દિવસ તે હોનારતનો દિવસ છે એ અમે કાઢ્યો. અને બીજે દિવસે પણ બપોર સુધી કાંઈ થયું નહીં. મીનવાઇલ મારા એક ભાઈ, મારાથી મોટા ભાઈ સમરતદાનભાઈ, એ રેલવેમાં નોકરી કરતા આપા, ત્યાંથી રાજકોટ આવ્યા. રાજકોટથી
વાંકાનેર આવ્યા અને વાંકાનેરથી પછી હાઈવે ઉપર થઈ અને પુલ સુધી આવ્યા. તો પુલ તો તૂટી ગયો હતો, પણ ત્યાંથી ઉપર ચડાય એવી પરિસ્થિતિ હતી. એમાંથી ચડી અને ઘરે આવ્યા અને ત્યાર પછી અમને લઈ ગયા અને અમે ત્રીજે દિવસે સવારે 12 વાગે ત્યાંથી નીકળી અને રાજકોટ જવા નીકળ્યા. મારા ફાધર છે એ 90 વર્ષની ઉંમર હતી, મારા મધરની ઉંમર 85 વર્ષની હતી અને અમે 2 માણસ અને મારા 3 છોકરા આ બધા અમે હાલીને નવા બસ સ્ટેન્ડેથી અમને બસ મળે એટલા માટે નીકળ્યા. સવારે 12 વાગે અમે ઘરેથી નીકળ્યા હતા તો સાંજે 5 વાગે નવા બસ સ્ટેન્ડ પહોંચ્યા. એવી પરિસ્થિતિમાં હાલી ગાય એવી પરિસ્થિતિ નહોતી. આ રીતે અમે ત્યાં ગયા અને ત્યાંથી બસ અમને 7 વાગે મળી. 7 વાગે બસમાં અમે રાજકોટ ગયા. અમારે એક જ્ઞાતિનું ઘર હતું, ત્યાં ઉતર્યા અને ત્યાં આખી રાત રહી અને બીજે દિવસે અમે જામનગર મારું એક મકાન હતું ત્યાં અમે રહેવા માટે વયા ગયા. એટલે આ મચ્છો નદી છે ને, મચ્છો નદી એના કાંઠે ધાર્મિક સ્થળો તમે કયા કયા જોયા છે? મચ્છો નદી કાંઠે દેવસ્થાન હોય, મચ્છો માતાનું મંદિર છે. અહીંથી સીધું જ સામેના ભાગમાં મચ્છોમાનું મંદિર આવેલું છે. ત્યાં રામ મંદિર છે અને દરબારગઢની અંદર પણ આ લોકોના માતાજીનું મંદિર છે અને મણિ મંદિર જે વાઘ જે સાકોરે બનાવ્યું હતું એની મણિ નામની પત્નીના નામનું એ આખું મણિ મંદિરની અંદર રામ સીતા અને મહાદેવનું અંદર મંદિર છે એ પણ છે. અને શમશાન પાસે પણ એક સરસ મજાનું મંદિર છે અને નદીની અંદર પણ એક મહાદેવનું મંદિર છે. એટલે આ બધાની અંદર પાણી જ હતું. મણિ મંદિરની અંદર લગભગ 6 ફૂટ જેટલું પાણી મણિ મંદિરની અંદર હતું. એટલે આ બધા ભાગમાં અને મણિ મંદિરની પાછળના ભાગમાં જ હું અહીંયા રોકાણો હતો. એ નળિયાવાળી જગ્યા અને એ દવે સાહેબનું મકાન એ કોઈ દિવસ ભૂલાશે નહીં એવી પરિસ્થિતિ જોઈ છે. ભગવાનની કુદરતે અમને બચાવ્યા એ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માની છે. આવી પરિસ્થિતિ કોઈ દી કોઈને ન આપે એવી ભગવાનને પ્રાર્થના. સાહેબ, જે તે વખતે ઘણા દુઃખમય ઘટના, પરિવારમાં બીજા દિવસો ત્રીજા દિવસો એમ સતત પરિવાર પોતાના પરિવારજનોને શોધતો હતો અને આખું મોરબી એમ કહેવાય કે હિબકે ચડ્યું હોય. તમને પણ અત્યારે જે દુઃખની લાગણી થાય છે, જે તે વખતે પોતે પરિવારે ઘર ગુમાવ્યું હોય, કોઈના સ્વજનો ગુમાવ્યા હોય, કોઈએ આખો પરિવાર ગુમાવ્યો હોય, કોઈને પરિવારમાં એકાદ નાના છોકરાઓ રહી ગયા હોય અને ત્યાર પછીનું મોરબી તમને જોયું ત્યારે કેવું લાગ્યું હતું? એ વખતે વજેપરની અંદર જે મંદિર હતું એ મંદિરની ઉપર છતમાં માણસો બેઠા હતા. એ મંદિરે જ આખું પડી ગયું અને અંદર 50-60 માણસો એમને તણાઈ ગયા. અને એવી જ રીતે એક બ્રાહ્મણની ભોજનશાળા છે, એની છત ઉપર પણ માણસો હતા. પછી નદીના કાંઠા ઉપર જ આવેલી એક ભોજનશાળા હતી, એની ઉપરના માણસો પણ એકેય રહ્યા નહીં, બધા નદી અંદર તણાઈ ગયા. એટલે આવા તો ઘણા જગ્યાએ હશે. હું જ્યારે ત્યાંથી સવારમાં આંટો મારતો હતો ત્યાં, તો અમારી પાછળ મોતી શેરીમાં જતા એક 3 વર્ષનું બાળક એવા સરસ કપડાં પહેરેલા, આમ જોયું તો મૃતાવસ્થામાં પડેલું હતું. આવા કેટલાય જોયા અને બહુ પરિસ્થિતિ ખરાબ હતી. પછી તો સ્વયંસેવકો, રાષ્ટ્રીય સ્વયંસેવકો અને સ્વામિનારાયણ ગુરુકુળ અને સ્વામિનારાયણ BPSના સ્વયંસેવકો મોરબીમાં આવ્યા અને મોરબીની હાલતમાં એ લોકોએ જે સેવા કરી છે એ સેવા તો અવિસ્મરણીય છે. એમાં સંઘે જે સેવા કરી છે એ તો અદ્ભુત સેવા છે. એને લાશો જે ઉપડતી નહોતી ત્યાં પેટ્રોલ નાખી અને એ લાશોને બાળી છે. એટલે આ રીતે એને ઘણી સેવા કરી છે. અને તમે જુઓ તો શમશાનમાં લાશોના ઢેર પડ્યા હતા. એ બધા ઢેરોને અગ્નિ સંસ્કાર પેટ્રોલથી આપવામાં આવ્યો. લાકડા તો બળી શકે એમ મળે જ નહોતા અને ભીના હતા. એટલે આ રીતે અગ્નિ સંસ્કાર બધી જગ્યાએ આપી અને કાદવ કાઢવાનું, કાટમાળ કાઢવાનું કામ આ બધાએ સ્વયંસેવકોએ કર્યું છે. અને એમાંય રાજકોટનો તો ખૂબ ઋણી છે કે રાજકોટના એક
રિક્ષાવાળા હોય કોઈના પૈસા લીધા નથી અને જ્યાં જવું હોય ત્યાં મૂકી જતા. રાજકોટ પહોંચ્યા બસ સ્ટેન્ડથી જ્યાં જવું હોય ત્યાં રાજકોટના આ રિક્ષાવાળાઓએ સેવા આપી છે અને રાજકોટે પણ ખૂબ મદદ કરી છે મોરબીને, એ અસમરણીય છે. આવી દશામાં જે મદદ કરી છે એનો ભગવાન એનું બહુ સારું કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સાહેબ, એ આખું મોરબીને સાફ કરતા અને જે આ પરિસ્થિતિમાંથી બહાર લાવતા અંદાજે કેટલો સમય થયો હશે? અંદાજે આ શ્રાવણ મહિનામાં બનેલી દુર્ઘટના છે અને ત્યાર પછી દિવાળી પછી પણ મોરબીમાં વરસાદ હતો. દિવાળી પછી પાંચમ છઠમાં પણ ખૂબ અતિશય વરસાદ હતો. ત્યારે પણ માણસો અહીંયા થોડા જૂજ જાતકો પોતાના મકાન સાફ કરવા માટે રોકાયેલા હતા. બાકી કોઈ મોરબીમાં હતું નહીં. ધંધા પાણી બધું કાંઈ હતું જ નહીં. એ જે કાંઈ રાશન બહારથી આવતું એમાં માણસો અહીંયા રહેતા અને મકાનને સાફ કરતા. એમ કરતા એ ઉતાસણી સુધી આ બધી પરિસ્થિતિમાં થાળે પડ્યું અને પછી માણસો ધીરે ધીરે રહેવા આવ્યા. અમારી કોલેજ છે એ લગભગ આખું માર્ચ મહિનો આવ્યો ત્યારે અમારી કોલેજ ખુલી. ત્યાં સુધી અમારી કોલેજ પણ બંધ હતી અને અહીંથી જવાનો રસ્તો એ અડધો પુલ તૂટી ગયો હતો. એટલે જવું હોય તો અહીંયાથી ઉતરી અને જવું પડે. વાહન તો હતા નહીં. અને 79 પહેલાં મોરબીની અંદર એક રિક્ષા નહોતી, એક ગાડી નહોતી, 2-4 એમ્બેસેડર અને એવી જ ગાડી હતી. બાકી કોઈ વાહન મોરબીની અંદર હતા નહીં. અને આ જે વિકાસ છે એ 79 પછી અદ્ભુત વિકાસ થયો છે. અને ત્યારે મોરબીની અંદર નળિયાના કારખાના હતા અને મોજેક સ્ટાઇલ ત્યારે બનાવતા હતા. ત્યાર પછી આ વિકાસ થતા અત્યારે શ્રમિક ઉદ્યોગની અંદર આ માણસો ખરબો રૂપિયા મોરબીની અંદર છે. એટલી આ આવક આ મોરબીને છે. મોરબીએ એ દિવસો ભૂલી શકાય એમ નથી. ખૂબ દુઃખ. ત્યારે મચ્છો નદી રહે ને એ અવિરત પ્રવાહ 24 કલાક 12 મહિના વહેતો હોય છે ને પાણીનો પ્રવાહ. માની લો કે નદીઓ જીવંત હતી જે તે સમયમાં, આપણે પ્રાચીન સમયમાં કાળમાં તમારી જે સમયકાળ છે ત્યારે નદીનો અવિરત 12 મહિના પાણી વહતું. કેવો લાગતો? ડેમ પહેલા ની પરિસ્થિતિમાં પાણીના વેણ રહેતા હતા. દરેક નદીના પાણી જ્યાં ત્યાં તમે નદી કે ઓકરા જુઓ તો એ ઓકરાનું પાણી દિવાળી પછી 2 મહિના સુધી નદીનું પાણી વહેતું અને એને વાળી વીડા ગાળીને એમાંથી પાણી મળતું. અને આ ડેમ બનાવ્યા પછી એ પાણીના વેણ છે એ બંધ થઈ ગયા છે. અને અત્યારે તો જે પાણીના વેણ છે એ મોરબીમાં જે ગટરનું પાણી છે એ જ પાણી તમને નદીમાં જોવા મળે છે. એટલે દરેક નદીની ખરાબમાં ખરાબ હાલત કરનાર આ માણસો જ છે, પબ્લિક જ છે. એને કોઈ પણ પ્લાન કર્યો નથી. એ બધું પાણી ગટરનું નદીમાં જાય છે અને એ નદીનું પાણી પ્રવાહ મારીએ છે. અને એનાથી અને આ જે અત્યારે સિરેમિક ઉદ્યોગ છે એનું કેમિકલ એટલું બધું ઠલવાય છે અને એ નદીનું પાણીમાં ચોમાસાનું જે પાણી આવે એ બધો કેમિકલ કે લઈ અને મચ્છો 2 નંબરમાં આવે છે. અને એ પાણી પણ નદી આખરે મચ્છો ડેમ જાય છે અને એ આખી નદી ક્યાં જાય છેલ્લે? છેલ્લે માળિયા સુધી જાય છે. માળિયા શેમાં પડે? માળિયા દરિયામાં પડે છે. એ માળિયા રણ તરફ જાય કે દરિયા તરફ જાય? નદી આમ રણ, કચ્છનું રણ દરિયાને જ મળે છે. અહીંયા દરિયો આવી જાય, ખાડી છે. ખાડી, એ ખાડી સુરજબારીના પુલની બાજુ, સુરજબારીનો પુલ છે એથી થોડીક આમ આગળ એ નદી અહીંયા મળે છે. અને એમાં એક સરસ્વતી નદી પણ ત્યાં આવીને અહીંયા મળે છે. એનો સંગમ પણ ત્યાં જ થાય છે. એ પણ એ બધું પાણી છે. અને અત્યારે જોઈએ તો ત્રીજો ડેમ આ લોકોએ બાંધ્યો છે અને એ ત્રીજા ડેમનું જે પાણી છે આ મોરબીની ગટરનું પાણી છે. અને એવો ઓવરફ્લો થઈને પાણી એમાંથી નીકળે છે. એ બધું ખરાબમાં ખરાબ, અતિશય ખરાબ પાણી, કેમિકલવાળું છે. એ ઉપયોગ કાંઈ પીવામાં આવે એમ નથી. એના ઝાડવા છે એ પણ એનાથી સારા થતા નથી. એક અહીંયા જે નર્સરી છે ફોરેસ્ટની, એ ધરમપુરની નર્સરી, એની અંદર જે ઝાડવા બધા એ લોકો નર્સરીને ઉછેરે છે એને નદીનું પાણી દે છે. પણ એ ઝાડવામાં તમને ચાર્મ ન મળે કે આ ઝાડવું શું છે. એને પાંદડા બધા જોઈએ તો કેમિકલવાળા જ એનું પાણી, એ રીતનું પાણી મળે છે. આ પહેલાં પણ હોનારત અને ધરતીકંપનો આ મોરબીએ જોયો છે. હોનારત પછી ધરતીકંપ. એટલે ધરતીકંપમાં જે એ નગર દરવાજાથી ગ્રીન ચોક સુધીનો જે બધો ભાગ છે એ જૂનો ભાગ હતો અને ધરતીકંપમાં એ ભાગ પણ પડી જતા એમાં પણ ઘણી પરિસ્થિતિ પૂરી થઈ. ત્યારે અમે
એનસીસીની પરેડ 26મી જાન્યુઆરીએ અમે પરેડ ગ્રાઉન્ડમાં હતા અને ધરતીકંપ આવ્યો એટલે અમે એમને ઊભા રહી ગયા. છોકરાઓને કીધું તમે ઊભા રહ્યો, નીચે બેસતા નહીં. એટલે એમને એમ કરતાં ધરતીકંપ પૂરો થયો પછી ધ્વજવંદન કરી અને અમે મારી સાથે એક બીજા મેજર પટેલ હતા આર્ટ્સ કોલેજના એનસીસી ઓફિસર, અમે 2 જણા નીકળ્યા કે આપણે જઈએ અંદર. અને દરબારગઢ પાસે એટલે ગ્રીન ચોક આવ્યા. ગ્રીન ચોકથી આગળ જવાય એવી પરિસ્થિતિ હતી જ નહીં. ત્યારે તો એટલા બધા મકાન પડી ગયા તો રોડ ઉપર તો મોટા પાણા પડ્યા હતા. અમે સ્કૂટર અહીંયા મૂકી અને ધીરે ધીરે નીકળ્યા. ત્યારે એક વાણિયાનું મકાન હતું રોડ ઉપર, તો એ મકાનમાં 14 માણસ મરી ગયા હતા. બહારથી લોકિકે અહીંયા આવ્યા હતા અને એ ઘરમાં હતા અને 14 માણસ. તો એમાંથી 6 લાશ મેં કાઢી. મારી સાથે પટેલ સાહેબ હતા, એ લાશ કાઢવામાં મદદ કરતા હતા. ત્યાર પછી અમે અહીંયાથી નીકળી અને પટેલ સાહેબ કહે હું એનું બાજુમાં જ અશોક રામપાની ઉપર એનું ઘર હતું, તો કે ઘરે હું જોઈ આવું. તો ઘરે જઈને જોયે તો એના મિસિસ છે એ રોડ ઉપર મૃત અવસ્થામાં હતા અને રાડું નાખવા માંડ્યા, મારું સાહેબ દોડો. એટલે હું ત્યાં ગયો, શું છે કે જુઓ કે તો એના મિસિસ પડ્યા હતા અને સામે કન્યા શાળાનું બિલ્ડિંગનું પથ્થર હતો એના ઉપર પડ્યો હતો. માથું ફાટી ગયું હતું, પેટમાંથી લોહી નીકળતું હતું અને મૃત અવસ્થામાં હતા. એને કપડું ઢાંક્યું. બાજુમાં એક છાપા વેચવાવાળો ફેર્યો, એને ઉપર દિવાલ પડી હતી તો સાયકલ ઉપર એમને આમને આખો અને અડધે સુધી દટાયેલો એમને એ મૃત અવસ્થા હજી થઈ નહોતી, લોહી નીકળતું હતું. મેં પાણા કાઢીને ખૂબ મહેનત કરી પણ થોડીક વાર થઈ ત્યાં એને પણ પોતાનું પ્રાણ છોડી દીધો. આવી પરિસ્થિતિમાં ઘણી જગ્યાએ એમાં આ સામે કાંઠે અમારા જે હાઉસિંગ બોર્ડ છે એનું તો આખું બધું હાઉસિંગ બોર્ડ પડી ગયું હતું, ઘણા માણસો એમાં મરી ગયા છે. એટલે આ રીતે મોરબીમાં આ 2 હોનારત તો ભયંકર થઈ અને ત્રીજી આ ઝુલતા પુલની હોનારત. એટલે 3માંથી આ મોરબી નીકળ્યું છે અને ઘણા જીવાત્માઓ આમાંની અંદર મૃત્યુ થયા છે. તો મિત્રો 5 દાયકાની વાત કરીએ, છેલ્લા 5 દાયકામાં મચ્છુ નદીના અનેક ચડાવ ઉતારો આવ્યા છે. જે તે વખતે મેં કહ્યું એમ કે સુરેન્દ્રનગર જિલ્લાનું પાણી અને રાજકોટ જિલ્લાનું પાણી આ બંને મિક્સ, જ્યાં જસદણ અને ચોટીલા વચ્ચેનો વિસ્તાર છે ત્યાંથી આ નદીની શરૂઆત થાય છે અને છેલ્લે આ કચ્છના નાના રણમાં આ મચ્છુ નદી ભરે છે. એટલે 141 કિલોમીટર આશરે જેવો લંબાઈમાં આ નદી વહે છે અને એના લંબાઈના તટમાં અનેક નાના મોટા ધાર્મિક સ્થળો પણ આવેલા છે. સાથે જ હાલના સમયમાં જે તે વખતે અવિરત નદી 12 મહિના અને 24 કલાક વહેતી હતી, પરંતુ ઇકોલોજી ચેન્જ આવે, પરિવર્તન આવે, જે ભૌગોલિક પરિવર્તન આવે છે એના લીધે સમયાંતરે હું અને તમે બધા જ એના સાક્ષી છીએ. આજે મચ્છુ નદીમાં અનેક ડેમો બન્યા છે અને એના લીધે આ પ્રવાહ ક્યાંક કપાયો છે. અને મેં કહ્યું એમ ભૌગોલિકતા બદલાવાના કારણે પણ પાણીના વહેણો બંધ છે, પરંતુ આ મચ્છુ નદીની જે ગોજારી ઘટનાઓ તમે સાંભળીને એ જ મચ્છુ નદી ઘણા લોકોની આજીવિકા પણ હતી. જે તે સમયે અહીંયા અવિરત પ્રવાહ વહતો હતો, આજુબાજુના વિસ્તારના લોકો એમાંથી પાણી લેતા હતા અને પોતાનું પેટીયું રડતા હતા. આ સમય પરિવર્તનની સાથે સાથે જ પોતે જમીનો જે છે એ બંજર બની, કારણ કે પાણી વગરની જમીનો બંજર બની. ધીરે ધીરે એ પોતાના વ્યવસાય તરફથી બદલાયા અને મચ્છુ નદીમાં ચડાવ ઉતારની વાત કરીએ, મેં કહ્યું એમ અનેક દેવી દેવસ્થાનના સ્થાન આવેલા છે, અનેક દેવતાઓ છે, ભગવાન શિવના મંદિરો છે, તો ક્યાંક માતાજીના મંદિરો છે. આ ધાર્મિક સ્થળોથી લઈ અને લોકોની ફરતી આસ્થાનું કેન્દ્ર છે. 141 કિલોમીટરમાં પથરાયેલી લંબાઈમાં આ નદીની વાત કરવામાં આવે તો નદીની ઘણી બધી ચડાવ ઉતારની સુખ દુઃખની ઘટનાઓને મેં તમારા સમક્ષ વર્ણવી છે અને સાહેબ પાસેથી જે ખૂટતી માહિતી પણ આપણે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તમે જ્યાં પણ જોતા હોય ત્યાંથી હજુ સુધી જો તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી તો સૌથી પહેલાં એ કરો, કારણ કે આવા જ અવનવા એપિસોડો અને આવી જ અવનવી વાતો અહીંયા તમને જોવા મળશે. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ગઢવી સાહેબ પણ આપણી સાથે જોડાણા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આભાર દર્શક મિત્રો.